वडोदरा के बायली इलाके में नवरात्रि की दूसरी रात्रि एक नाबालिग के साथ बलात्कार की वारदात हुई थी। हालांकि 48 घंटे के भीतर ही पुलिस ने इस मामले में आरोपियों की गिरफ्तारी कर ली थी और आज आरोपियों को लेकर पुलिस कोर्ट पहुंची थी। तब आपको बता दें कि कोर्ट की ओर से इन आरोपियों के 3 दिन के रिमांड मंजूर किए गए हैं और इस बारे में ज़्यादा जानकारी सरकारी वकील अनिल देसाई की ओर से दी गई है। જે બાયલી મુકામે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જે બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે। જે સગીરાની સાથે દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ ગુનાના તમામે તમામ 5 આરોપીને પોલીસે પકડી પાડેલા છે અને તેઓની વધુ તપાસ માટે આજે તપાસ કરનાર અધિકારીએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી છે, જેની અંદર મેડિકલના તપાસણી આરોપીઓની થઈ શકે। આરોપીઓ ગુનાના વખતે જે મોટરસાઇકલ વાપરેલું છે તે આરોપીઓએ કેવી રીતે આ ગુનાનું ષડયંત્ર ગોઠવ્યું છે, એનું પ્રી પ્લાન કરેલું છે, એ પ્રમાણેની તમામ તપાસ કરવાની તપાસ કરનાર અધિકારીની ફરજમાં છે। તપાસ કરનાર અધિકારીએ બનાવ વખતે જે કપડાં આરોપીઓએ પહેરેલા છે એ પણ કબજે કરવાના છે। આમ પૂર્વ આયોજિત કાવતરું છે। આવી અવાવરી જગ્યાઓ ઉપર જવાનું, સામૂહિક જવાનું અને આ પ્રકારનું દુષ્કૃત્ય કરવાનું તે તમામ તપાસ કરનાર અધિકારીએ કરવાની છે। જે માટે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ પૂરતા કારણો સાથે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। નામદાર કોર્ટે કારણો સાથે સંમત થઈ અને તારીખ 10ના બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે। તપાસ કરનાર અધિકારી આ રિમાન્ડ દરમિયાન ગુનાની તલપરસી તપાસ કરશે અને પોતાનો રિપોર્ટ રજૂ કરશે। તપાસ કરનાર અધિકારી પાસે કાયદાના પ્રોવિઝન પ્રમાણે ફર્ધર રિમાન્ડ માંગવાની પણ જોગવાઈ છે। એમને યોગ્ય લાગે તો તે પ્રમાણે પણ વધુ રિમાન્ડની પણ માંગણી જે તે વખત પછીથી સંજોગો તપાસની જે રીતે આગળ વધે છે અને તપાસમાં કયા નિર્ણય પર તપાસ જઈ રહી છે, કઈ દિશામાં તપાસ જઈ રહી છે, એને અનુસંધાને એ વધુ રિમાન્ડ માગી શકે છે। એ તમામ આર્ગ્યુમેન્ટમાં એમને જે તપાસ કરવાની છે એ જ મુદ્દાઓ લીધા છે। તેમ છતાં પણ કોર્ટે જે ઉદારતાનું વલણ અપનાવ્યું છે એ ખૂબ જ ગેરકાયદેસર છે। નામદાર કોર્ટ પણ જાણે છે કે આ કેટલો સેન્સેબલ ઓફેન્સ છે। આવા ગુનામાં જો નામદાર કોર્ટ પોલીસને તપાસ અધિકારીને પૂરતો સમય નહીં આપે તો તપાસ અધિકારી શું તપાસ કરશે, શું પુરાવા એકત્રિત કરશે? એથી અમારી આઈઓને પણ વિનંતી છે કે 2 દિવસના રિમાન્ડ પૂરા થાય ત્યારબાદ ફર્ધર રિમાન્ડ માગે અને ફર્ધર રિમાન્ડમાં અમે નામદાર પોલીસ સાથે અને વિક્ટીમ તરફે પણ અમે બાહેધરી આપીએ છીએ। જે વિક્ટીમ છે એના તરફે પણ सीनियर वकील विद प्रोसिक्यूशन हाजिर रखिए। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।